પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલતો એક જાસૂસને ગુજરાત એટીએસે પોરબંદરથી ઝડપી પાડ્યો છે। કોસ્ટગાર્ડના ફોટોગ્રાફ જતીન ચારણિયા નામના પાકિસ્તાન સ્થિત કરાચીમાં મોકલ્યા હોવાનો ખુલાસો થયો છે। આરોપી જતીન ચારણિયા અવંતિકા પ્રિન્સ નામની પ્રોફાઇલ સંપર્ક કરતો, જેમાં એક મહિલા દ્વારા તેની સાથે વાતચીત કર્યા બાદ હની ટ્રેપમાં ફસાવ્યો હોવાની પણ માહિતી સામે આવી છે। આરોપીઓએ અનેક વખત અતિ ગુપ્ત માહિતી તેમજ ફોટોગ્રાફ આ ગ્રુપમાં શેર કર્યા છે, જેની સામે તેને રૂપિયા પણ લીધા હોવાનો ખુલાસો થયો છે। પાકિસ્તાન સાથે નાણાકીય વ્યવહાર થયાનો ખુલાસો થતા એટીએસની વિવિધ ટીમ દ્વારા તેના વોટ્સએપ ગ્રુપની બારીકાઈથી તપાસ કરવામાં આવી, જે બાદ તેની ધરપકડ કરાઈ। માછીમારી કરતો શખ્સ જતીન પાકિસ્તાન ઇન્ટેલિજન્સના સંપર્કમાં છેલ્લા 4 મહિનાથી હતો। એક માહિતી આપવાના બદલામાં આરોપીને 6000 રૂપિયા આપવામાં આવતા સુભાષનગર વિસ્તારના રહેવાસી જતીન ચારણિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। પોલીસ પોરબંદર કોર્ટ આરોપીના રિમાન્ડની માંગ કરી છે। જે આ જતીન ચારણિયા છે એ જતીન ચારણિયાની સોશિયલ મીડિયા મોનિટરિંગ તેમજ એના બેંક એકાઉન્ટોની તપાસ કરવામાં આવી અને તપાસ દરમિયાન માહિતી હકીકત ખાતરી કરતા તેના તરફથી વોટ્સઅપ એકાઉન્ટ બનાવવામાં આવેલું હતું। એ વોટ્સઅપ એકાઉન્ટનું જે લાસ્ટ આઈપી છે એ પાકિસ્તાનમાં કરાચી ખાતેનું મળેલું અને જેના આધારે આ જતીન ચારણિયાની એરેસ્ટિંગ કરવામાં આવેલી અને અલગ અલગ માધ્યમો મારફતે ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના જે એના વિઝ્યુઅલ્સ છે એ તથા જે જેટી છે એ જેટીના ફોટોગ્રાફ્સ એને મોકલવામાં આવેલા છે અને એના બદલામાં એણે અવંતિકા પ્રિન્સ નામની જે એક પ્રોફાઇલ હતી પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ ઓપરેટિવની એને માહિતી આપેલી, ફોટોગ્રાફ્સ વગેરે સેન્ડ કરેલા અને આ ફોટોગ્રાફ્સ એણે પોતાના એકાઉન્ટમાં ઓટો ડિલીટ 24 અવર્સમાં મોડ ઉપર રાખેલા, જેથી ઓટો ડિલીટ થતા હતા। એ આ માહિતી આપવાના એણે કુલ 6000 રૂપિયા યુપીઆઈ મારફતે મેળવેલ છે। હિન્દુ નેતાને આપવાના ધમકી કેસમાં ઝડપાયેલા મૌલવી સઘન તપાસમાં મોટા ખુલાસા થયા છે। મૌલવી સંપર્ક ધરાવતો બીકાનેરનો શખ્સ અશોક સુથાર ઉર્ફે અબુ બકર પાકિસ્તાનના સંપર્કમાં હોવાનો ખુલાસો થયો છે। પાકિસ્તાની યુવતીઓ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં અશોક સુથાર હતો। પાકિસ્તાની યુવતીઓના સંપર્કમાં આવીને અશોક સુથારે ધર્મ પરિવર્તન કર્યું હોવાની માહિતી સામે આવી છે। સૂત્રોના મતે અશોક ઉર્ફે અબુ બકરના ઘરે તપાસમાં મહત્વની હકીકતો જાણવા મળી, જેમાં કમ્પ્યુટર ક્લાસીસ ચલાવતો અશોક ઘણા માસથી પાકિસ્તાની યુવતીઓના સંપર્કમાં હતો। યુવતીઓ સાથે પહેલા નોકરી માટે અને બાદમાં ધર્મ બાબતે ચેટ કરતો। પાકિસ્તાનની યુવતીઓએ તેનું બ્રેઇન વોશ કરી દીધું હતું। અશોક સુથારમાંથી અબુ બકર બન્યાની હકીકત સામે આવી છે। અશોક સુથારે દિલ્હીની મસ્જિદમાં ધર્મ પરિવર્તન કર્યું હોવાની માહિતી મળી છે। પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરશે। અને હવે વાત કરીએ વિદેશમાં ફસાયેલા ભારતીયોની। કિર્ગિસ્તાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના મામલે સીએમની વિદેશ મંત્રાલય સાથે પરામર્શ માટે સૂચના। મુખ્ય સચિવ રાજકુમારને સૂચનાઓ આપી છે। સુરતના 100 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે। વિદ્યાર્થીઓની સલામતી માટે દિશા નિર્દેશ કર્યા। કિર્ગિસ્તાનમાં 17,000 જેટલા ભારતીયો અભ્યાસ કરે છે। ભારત સરકાર દ્વારા 2 હેલ્પલાઇન નંબર જાહેર કરાયા છે। કિર્ગિસ્તાનમાં વિદ્યાર્થીઓ ફસાવા મામલે સીએમએ આદેશ આપ્યા છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે રીતની પરિસ્થિતિ કિર્ગિસ્તાનની અંદર થઈ ગઈ છે। મુખ્ય સચિવને આ તમામ લોકો જે 100 જેટલા હાલમાં સુરતના જ વિદ્યાર્થીઓ છે ફસાયા હોવાની જાણકારી આપી અને નિર્દેશ કર્યા છે। દિશા નિર્દેશ સલામતી માટે વિદ્યાર્થીઓ માટેની વાત કરવામાં આવી છે। સરકાર દ્વારા 2 હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે। અનેક એવા વિડીયો, અનેક એવી પરિસ્થિતિ કે જે હાલમાં પરિવારજનોને ચિંતિત કરી રહી છે। કિર્ગિસ્તાનમાં જે તેમના સંતાનો સાથે થઈ રહી છે તેને લઈને 2 અલગ અલગ સમુદાય, અલગ અલગ દેશ વચ્ચે થયેલી માથાકૂટની અસર ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના જે વિદ્યાર્થીઓ ત્યાં ભણવા પહોંચ્યા છે તેમના પર થતી હોવાની હાલમાં જાણકારી મળી રહી છે।
તો અનેક વિદ્યાર્થીઓ એરપોર્ટ પર પણ પહોંચ્યા હોવાની જાણકારી છે કે જેઓ ત્યાં રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેઓને લઈ જવામાં આવશે। ધારાસભ્ય કુમાર કાનાણીને લઈને પણ મહત્વની વાત, જેમને પીએમને પત્ર લખ્યો છે, વિદ્યાર્થીઓને મદદ માટે લખ્યો છે પત્ર, વાલીઓને યોગ્ય માહિતી કરી છે રજૂઆત। સુરતના 100 થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા છે તેવી જાણકારી મળી રહી છે। તો બનાસકાંઠાની વિદ્યાર્થીની કિર્ગિસ્તાનમાં ફસાઈ છે। રવિવાર સુધી વિદ્યાર્થીની ઘરે પરત ફરશે। અફરોજ શેખ 4 વર્ષ કિર્ગિસ્તાનમાં હતી, MBBS નો અભ્યાસ કરે છે। ફેલાઈ હતી ચિંતા, તરફથી મદદ ના મળી હોવાનો પરિવારનો દાવો છે। પરિવારે કહ્યું કે જાતે અમે અમારી દીકરીને પરત લઈને આવી રહ્યા છે। રવિવારે તે પરત ફરી શકે છે તેવી પરિસ્થિતિ છે હાલમાં। મારી બેબી સન્ડેના દિવસે સાંજે આવી જશે। કોઈ તંત્રએ પૂછવાય નથી આવ્યું ભાઈ, કોઈ તંત્રને કોઈ ખબર નથી કે કોઈ અત્યાર સુધી બાળકીને બી ત્યાં કોઈ પણ જાતની સહાય કે કોઈ પણ જાતનું કશું મળી નથી। આ તરફ સાબરકાંઠાથી સમાચાર, ગરમીનો પારો 47 ડિગ્રીને પાર ગયો છે। હિંમતનગરમાં 47 ડિગ્રીએ પહોંચ્યો છે ગરમીનો પારો। આખરી ગરમી વચ્ચે શહેરના રસ્તા સુમસામ છે। આપને જણાવી દઈએ કે લોકોએ બહાર ન નીકળવું તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। સૌથી વધારે મહત્વની વાત, અનેક વિસ્તારમાં રેડ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાબરકાંઠા જિલ્લામાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। અત્યારે હાલ મોબાઈલમાં જે ગરમીનો આંકડો બતાવી રહ્યો છે કે જે 47 ડિગ્રી, હિંમતનગરમાં સૌથી વધુ ગરમી જોવા મળતી હોય તો હિંમતનગરમાં જોવા મળી રહી છે ને, જે 47 ડિગ્રી સુધી અત્યારે હાલ તો ગરમી પહોંચી છે, જેના કારણે અત્યારે રસ્તાઓ તો સૂમસામ છે। જે લોકોથી ન છૂટકે જ ઘરની બહાર નીકળી રહ્યા છે, જે છે તે મોઢા ઉપર સ્કાર્ફ અથવા તો અન્ય જે સૂતરા કાપડના વસ્ત્રોનો ઉપયોગ કરીને જ ફરતા હોય છે। એટલે કે કહી શકાય કે આરોગ્ય વિભાગ દ્વારા પણ જે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને ખાસ કરીને પોતાનું રક્ષણ મળે અને ગરમીથી વધુ બચવા માટેના અનેક નુસ્ખાઓ પણ અપનાવવાની વાત કરવામાં આવી। અને આજે જે ગરમી છે, ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે અને આખરી ગરમીના કારણે મનુષ્ય સહિત પશુઓ પણ અત્યારે હાલ તો ગરમીમાં તોબા પોકારી ઉઠ્યા છે। ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। રાજકોટમાં તાપમાનનો પારો 43.4 ડિગ્રીને પાર। 24 કલાકમાં 108ના ચોપડે હીટસ્ટ્રોકના કેસ, 3 કેસ, 3 દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા। સિનિયર સિટીઝન દર્દીને રાજકોટ રેલવે હોસ્પિટલ ખસેડાયા। એક દર્દીને જેતપુરની ડોક્ટર કોટડિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। ધોરાજી વિસ્તારનો એક દર્દી મોટી મારડ PHC સેન્ટરમાં દાખલ થયો છે। તો રાજકોટમાં હીટવેવની અસરને લઈને તંત્રનો નિર્ણય, કલેક્ટર ઓફિસ સહિતની જિલ્લાની તમામ સેવા કેન્દ્રોના સમય બદલાયા છે। સવારે 9 થી 1 વાગે અને સાંજે 4 થી 6 દરમિયાન થશે કામગીરી। 1 થી 4 દરમિયાન કોઈ કામગીરી કરવામાં નહીં આવે। સવારે 9 થી 1 અને સાંજે 4 થી 6 દરમિયાન કામગીરી થશે। તાપમાનનો પારો ઊંચો રહેશે ત્યાં સુધી કામગીરીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। તો હીટવેવને લઈને મહત્વના અને મોટા સમાચાર, નિર્ણય કરવામાં આવ્યો છે। કલેક્ટર ઓફિસ સહિતની જિલ્લાની તમામ સેવા કેન્દ્રના સમય રાજકોટની અંદર બદલાયા છે। સવારે 9 થી 1 અને સાંજે 4 થી 6 દરમિયાન જ ફક્ત કામગીરી કરવામાં આવશે। તો રાજ્યના તમામ વિસ્તારમાં કાળઝાળ ગરમી પડી રહી છે। જો કે દમણમાં ગુજરાતની સરખામણીમાં તાપમાન ઓછું રહે છે, પરંતુ પર્યટકોથી સતત ધમધમતો દમણનો દરિયો કિનારો પણ બપોરના સમયે ગરમીની અસર વર્તાયેલી દેખાય છે। બપોરે 12 વાગ્યાથી સાંજે 4-5 વાગ્યા સુધી દમણના દરિયા કિનારા પર પર્યટકોની ખૂબ ઓછી હાજરી અથવા તો નહિવત આપ કહી દો તો પણ વધુ નહીં હોય। જે પર્યટકો દમણના દરિયા કિનારે ફરવા આવે છે તેઓ પણ ઠંડા પીણા અને લીંબુ શરબત સહિતના પીણાનો ઉપયોગ કરી ગરમીમાં રાહત મેળવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા। ગુજરાતના અનેક જિલ્લાઓમાં 37 થી 40 ડિગ્રીથી વધારે ગરમી, કાળઝાળ ગરમી પડી રહી છે, પરંતુ રાજ્ય પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે અત્યારે આપ જોઈ શકો છો કેવો માહોલ છે। દમણના દરિયા અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે। અહીંયા આગળ ગુજરાતની સરખામણીએ છે એ ગરમી છે ઓછી છે। અત્યારે જોઈ શકો છો દમણના દરિયા કિનારે અત્યારે અહીં 34 ડિગ્રી જેટલું અહીંયા આગળ ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે। રાજ્યના ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જે રીતે
32 ડિગ્રીથી 40થી 42 ડિગ્રી જે ટેમ્પરેચર હોય છે એને રાહત અપાવતું અહીંયા દમણના દરિયા કિનારે આપ જોઈ શકો છો બપોરનો સમય છે, પરંતુ અહીંયા આગળ છે પર્યટકોની સંખ્યા જે સાંજના સમયે હોય છે એનાથી થોડી ઓછી દેખાઈ રહી છે. દૂર દૂર સુધી આ દમણનો દરિયો સાંજે છે પર્યટકોથી ઉભરાતો હોય છે, પરંતુ બપોરનો જે સમયગાળો છે 12 વાગ્યાથી લઈ અને 4